આજે સંસદમાં શ્રીરામની ગૂંજ, અમિત શાહે કહ્યું ભારતના પ્રાણમાં રામ। 22 જાન્યુઆરી 500 વર્ષના સંઘર્ષના અંતનો દિવસ। પ્રધાનમંત્રી મોદીએ ગુજરાતના 1 લાખથી વધુ પરિવારને આપી આવાસની ભેટ, કહ્યું પીએમ આવાસ યોજનાથી ગરીબોને પાકી છત મળી। ગોધરાના જાફરાબાદમાં સ્કૂલના એન્યુઅલ ડે માટે બાંધવામાં આવેલ મંડપ તૂટ્યો, 13 વિદ્યાર્થીઓને પહોંચી સામાન્ય ઈજા। રાજ્યમાં વધુ એક પાખંડી ભુવાની કરતૂતનો પર્દાફાશ, નડતર દૂર કરવાની વિધિ માટે માતા પુત્રી પાસે શરીર સુખની કરી માંગણી, ગોંડલના ભુવાની ધરપકડ। લગ્ન નોંધણીના કાયદામાં સુધારાની માંગ બની વધુ પ્રબળ, પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાનો મુખ્યમંત્રીને પત્ર, લગ્ન નોંધણીમાં માતા પિતાની સંમતિની માંગને આપ્યું સમર્થન। ઈપીએફઓના અકાઉન્ટ ધારકોને મળી શકે મોટી ભેટ, ઈપીએફઓના વ્યાજદરમાં વધારો કરવા ભલામણ, ઈપીએફઓની મળેલી 235મી બેઠકમાં વ્યાજદર 8.25% કરવા ભલામણને લઈ ચર્ચા।